નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેર બજારના ધબકારામાં આપની સાથે હું છું ધર્મી નકુમ। શેર બજારના ધબકારામાં આપણે રોજ ચર્ચા કરીએ છીએ કે કયા પ્રકારે ભારતીય શેર બજાર છે તે ગઈકાલે કેવું રહ્યું હતું, આજે કેવું રહેશે, રોકાણકારોએ કઈ જગ્યા પર રોકાણ કરવું જોઈએ અને આજે ખાસ બે પ્રશ્નો ઉપર ચર્ચા કરવી છે। જે પ્રકારે ફેડરલ બેંક દ્વારા વ્યાજદરમાં કટ કરવામાં આવ્યો છે અને બીજી તરફ ચાઇના અને અમેરિકાના પ્રેસિડેન્ટ વચ્ચે મીટિંગ પણ યોજાવાની છે, ત્યારે આ મીટિંગને લઈને કયા પ્રકારના નિર્ણય સામે આવી શકે છે, આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે શેર બજાર એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની। હરેશભાઈ, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। જી, સૌથી પહેલા હરેશભાઈ, જે પ્રકારે ચર્ચા કરી છે બે સવાલોની, એમાં સૌથી પહેલા ફેડરલ બેંકને લઈને જે નિર્ણય કરવામાં આવ્યો છે, 25 પોઈન્ટ કટ કરાયા છે, ત્યારે મારે જાણવું છે કે આ નિર્ણયથી ભારતીય શેર બજારમાં કયા પ્રકારે અસર થઈ શકે છે? જો રેટ કટ એક્સપેક્ટેડ હતું, જે 25 બેસિસ પોઈન્ટ નું રેટ કટ આવ્યું છે એ જે પ્રમાણનું પ્રેશર હતું ફેડ ઉપર, તેમાં ગણતરી એવી હતી કે આ રેટ કટ આવશે એટલે એ કારણસર ત્યાંના માર્કેટમાં તમને થોડીક તેજી જોવા મળી હતી અને એફઆઈઆઈ આપણા ત્યાં બાઇંગમાં નહોતી, જે શોર્ટ હતી નોટો શોર્ટમાં થોડોક શોર્ટ અનવાઇન્ડિંગ કરેલો છે, કવર કર્યા છે, પણ તમે જો હજી they are not buying to that great extent. જો ત્યાં રેટ કટ આવે અને એફઆઈઆઈ આપણા ત્યાં શોર્ટ કટ કરીને આપણે ત્યાં લોંગ ના કરે એ ક્વેશ્ચન માર્ક છે। નો ડાઉટ ગઈકાલે જોવા જઈએ તો ડેટામાં તો એફઆઈઆઈ આઈ થિંક 8 વર્ષમાં પહેલી વખત 2,61,000 2.61 લાખના સ્ટોક ફ્યુચર ખરીદ્યા છે, કેશમાં ખરીદી નથી કરી, ફ્યુચરમાં 2.61 લાખ ની ખરીદી કરી છે, પણ ફ્યુચરમાં કરી છે। હવે ફ્યુચરમાં કરી છે એ સંકેત એમ આપે છે કે ક્યાંક એફઆઈઆઈ હેજિંગ કર્યું છે, ઓર એલ્સ માર્કેટને હવે એફઆઈઆઈ થોડાક સમય માટે થોડુંક સાઇડલાઇન રાખશે, રેન્જ બાઉન્ડ રાખશે અને પછી કંઈક મુવમેન્ટ આવશે, રાઈટ? તો આ રેટ કટમાં આઈ થિંક આ એક જ વસ્તુ છે, એક નવીનતા મને દેખાઈ, એ હું તમને થોડુંક હાઇલાઇટ કરી રહ્યો છું। બીજી વસ્તુ છે કે રેટ કટમાં જે સ્પીચ આવી છે એ સ્પીચ અને જે એમના કમિટી મેમ્બર્સ છે ત્યાં ડિફરન્સ ઓફ ઓપિનિયન હતા। એક પાત્રએ એક 50 બેસિસ પોઈન્ટ નું રેટ કટ કરવાની વાત કરી, થોડાક ડિફરન્સ ઓફ ઓપિનિયન હતા અને ભવિષ્યમાં કરશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે। સ્ટેટમેન્ટ એ પણ આવ્યું કે ઇન્ફ્લેશન વધ્યું છે, આ ટેરિફના કારણે ત્યાં ઇન્ફ્લેશન વધ્યું છે, ગુડ્સના ભાવ વધી ગયા છે, તો ઇન્ફ્લેશન નીચે આવવાના ચાન્સીસ ઓછા છે। નોર્મલી શું ઇન્ફ્લેશન નીચે આવે ત્યારે આ રેટ કટ ને બધું આવતું હોય છે, પણ ટેરિફના કારણે બધું વધ્યું છે, તો ક્યાંક કંઈક હોકેશ નેચર એ જોવા મળી રહ્યું છે, એક વાત। બીજી વાત કે ગઈકાલે માર્કેટ નો ડાઉટ 26,000 ની ઉપર આવ્યું છે, આપણો લેવલ હતો, આપણે 25,300 થી વીઆર એનાથી નીચેની બી આપણે વીઆર બાઇંગ, પણ 25,300 તો ક્લિયર કટ સિગ્નલ મળી ગયું હતું, તો ત્યારથી વીઆર લોંગ। અને ગઈકાલે મેં વાત કરી હતી કે હવે આ લેવલ ઉપર ખરીદી ના થાય, નવી ખરીદી ના થાય, પ્રોફિટ બુકિંગ તમે કરી શકો છો, તો ગો ફોર પ્રોફિટ બુકિંગ। ઇન્ટરડે માટે હું વાત નથી કરતો, ઇન્ટરડે ટ્રેડર્સ માટે અલગ જ શું કહીએ કે માઇન્ડસેટ હોય છે, હું પોઝિશનલ ટ્રેડર્સ માટે વાત કરું છું। પોઝિશનલ ટ્રેડર્સ માટે આઈ થિંક સો ધીસ ઇઝ અ ગુડ રેઝિસ્ટન્સ, 26,000 to 26,200 300 આ 200-300 પોઈન્ટ નું જે રેઝિસ્ટન્સ છે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે અને અહીંયા નડતર દેખાઈ રહ્યો છે। તો એક સિમ્પલ તમને જો સિમ્પલ વેમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો મુહૂર્તના ટ્રેડિંગ સેશન બાદ જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે 2 દિવસમાં જે ઘટાડો આવ્યો, હજી એક ઘટાડો મીન્સ એ વખતે નિફ્ટીમાં હાઈ બન્યો તો કેશની વાત કરું તો 26,104 અને ત્યાંથી ઘટીને વી સો અ લેવલ બિલો 25,730 અરાઉન્ડ 730, તો 26,104 થી ઘટીને 25,730 આ 2 દિવસમાં તમને જોવા મળ્યું ડિક્લાઇન। પણ એના પછી જે થોડું કોન્સોલિડેશન થઈને માર્કેટ ઉપર આવ્યું છે એ 26,000 હજી 104 ને નથી કુદાવ્યું ને 3 ટ્રેડિંગ સેશન થઈ ગયા। અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક મોટી વાત
કે માર્કેટ અગેન રેઝિસ્ટન્સ ના નજીક આવ્યું છે પણ વોલ્યુમ નથી. આ બહુ ચિંતાજનક વાત છે, બહુ ચિંતાજનક વાત છે કે રેઝિસ્ટન્સ ના નજીક આવ્યું છે પણ વોલ્યુમ નથી. તો શું ખરીદી થાય? ના થાય. તમારે વિચારવું પડે, વેટ એન્ડ વોચ કરવું પડે. મે બી આજે 104 ક્રોસ કરે, મે બી ગિફ્ટ નિફ્ટીને જોઈને તો લાગતું નથી, પણ કદાચ ક્રોસ કરે. બીકોઝ આજે તમે જે બીજો પ્રશ્ન મને પૂછ્યો છે ફેડ, ચાઇના અને યુએસ ના પ્રેસિડેન્ટની મીટિંગનું, તો ત્યાંથી શું આઉટકમ આવે છે એના ઉપર તમે નક્કી કરશો આગળ, કે માર્કેટ નક્કી કરશે શું થશે. નજર ત્યાં જ રહેશે. ત્યાંથી પોઝિટિવ આઉટકમ આવે છે તો ક્વાઇટ પોસિબલ 26,104 ક્રોસ થઈ જાય, તમને ત્યાં ખરીદી દેખાય. ખરીદી દેખાય એટલે ગઈકાલના જે ડેટામાં જે છે ત્યાં માર્કેટ ઉપર આવ્યો છે, પણ ત્યાં એફઆઈઆઈ નું પાર્ટિસિપેશન નથી. તો જ્યાં સુધી એફઆઈઆઈ નું પાર્ટિસિપેશન ના હોય, હાઉ કમ યુ કેન એન્ડ હાઉ લોંગ યુ કેન ગો ઓન ધ હાયર સાઇડ. ડીઆઈએ પણ ગઈકાલે કર્યું છે, પણ ડીઆઈએ નું પણ એટલું બધું નથી, રાઈટ? તો યુ નીડ સમ સ્ટ્રોંગ પર્સનાલિટી, અહીંયા ઇન્સ્ટિટ્યુશન્સમાં એફઆઈઆઈ, ટુ ગીવ યુ અ ડાયરેક્શન ફોર ધ નોર્થવર્ડ ડાયરેક્શન. કે રેઝિસ્ટન્સમાં તમારે રેઝિસ્ટન્સ જો ક્રોસ ઓવર કરવું હોય તો તમને ખરીદી, એક મજબૂત ખરીદી જોઈએ, જે એફઆઈઆઈ જ હાલના તબક્કે આપી શકે, કે એના જે શોર્ટ્સ કવર કરે અને એફઆઈઆઈ ખરીદી કરે. તો આ ક્યાંક વિચારવા જેવી વાત છે. તો હું આજે બી ગઈકાલની જેમ એ જ સ્ટેટમેન્ટ પાસ કરીશ, નો ફ્રેશ બાઇંગ, નો ફ્રેશ બાઇંગ. પ્રોફિટ બુકિંગ યસ, આપના પાસે છે પ્રોફિટ બુકિંગ, યસ. તમારે પ્રોફિટ બુકિંગ ના કરવું હોય, તમારે હોલ્ડ જ રાખવું છે, તો પ્લીઝ એને હેજ કરો પ્રોપરલી. સેબીના રેજિસ્ટર્ડ એડવાઇઝર્સ ને પૂછીને કે કઈ રીતના હું આને હેજ કરું કે જેથી મને નુકસાન ના થાય, એવી રીતે તમે. અને એમાં બી સારા, આમાં સેબી રજિસ્ટર્ડમાં ઘણા બધા અલગ અલગ થિયરી ઉપર કામ કરતા હોય વગેરે બધું હોય છે, બટ સારા જેન્યુન એડવાઇઝરને પૂછીને, બટ સેબી રજિસ્ટર્ડ, તમે તમારું જે બી હોલ્ડિંગ છે એને હેજ કરો, કારણ કે પોઝિશન છે આવી રીતની છે. એક બીજી વાત, ધાર્મિક, જી યુએસ પ્રેસિડેન્ટ ના વાત ઉપર નો ડાઉટ હવે ઇન્ડિયાનું માર્કેટ જે છે એ બહુ ફ્લક્ચ્યુએટ નથી થતું. પહેલા થતું હતું, પહેલા યુએસ પ્રેસિડેન્ટ, પહેલા ઇન ધ સેન્સ ડીટી ના ઇન્ડિકેટરમાં, ડીટી ઇન્ડિકેટર કંઈક બી બોલે, પોઝિટિવ બોલે તો માર્કેટમાં તેજી આવી જાય, નેગેટિવ બોલે તો નેગેટિવ થઈ જાય. હવે એ ઇમ્પેક્ટ જોવા નથી મળતું, એટલીસ્ટ ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં. એક બીજી વસ્તુ જે એકદમ મને લાઇટ થઈ, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ, એમને રશિયા સાથે એક મીટિંગ કરી, એના પછી બીજી મીટિંગ કરવાનો પ્રયાસ કર્યો કે મીટિંગ કરીશું. રશિયા રિફ્યુઝડ. રશિયા મીટિંગમાં ના આવ્યા. there was no meeting between Russia and US, રાઈટ? એક મીટિંગ જે પહેલા થઈ ગઈ, પછી બીજી આઈ થિંક અલાસ્કામાં હતી, જે ડ્રોપ થઈ ગઈ. ઇન્ડિયા સાથે એમને મીટિંગ કરવી હતી. ઇન્ડિયા સાથે એટલે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એમના સાથે એમને મીટિંગ કરવી હતી. ત્યાં અલાસ્કા, અહીંયા મલેશિયામાં એશિયન મીટ, બંને એ છે. અહીંયા મીટિંગ કરવાની ઈચ્છા હતી એમની. તો દિવાળી આવી ગઈ વચ્ચે, તહેવાર આવી ગયો, અને આપણો બહુ ઇમ્પોર્ટન્ટ તહેવાર છે. એ કારણસર આપણા પ્રધાનમંત્રી એમને ના મળી શક્યા, એટલે બે ઇમ્પોર્ટન્ટ મીટિંગ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ couldn't go through, couldn't pass through. આ વાત વિચારવા જેવી છે. થર્ડ મીટિંગ એમને ચાઇના સાથે કરવી હતી, એક થઈ રહી છે. જાપાન, ચાઇના. જાપાન તો અમેરિકાનો એલાય છે, રાઈટ? અત્યારે આ ગોલ્ડ અને સિલ્વરમાં જે બી એમને મદદ મળી છે, એટલે જે સેલિંગ પ્રેશર આવ્યું છે, દેટ ઇઝ વન ઓફ ધ કન્ટ્રી ઇઝ જાપાન.
તો એના કારણે સેલિંગ પ્રેશર થોડું ઘણું આવ્યું છે અને અમેરિકાને થોડી ઘણી મદદ, અમેરિકા અને યુરોપિયન યુનિયનને કંઈક થોડી ઘણી મદદ મળી છે. લેટ્સ સી અન્ટિલ વેન. બટ ચાઇના, એમના સાથે મીટિંગ છે. સો ચાઇના મીટિંગ કરી રહ્યું છે. સો ધીસ મીટિંગ હેઝ ગ્રેટ ઇમ્પોર્ટન્સ. China is the leader. Leader is meeting another existing leader. તમે સમજો હું શું કહેવા માંગુ છું. Existing leader meeting with the rising leader. Number 1 અને number 2, આ બંને number 1 અને number 2 છે. કઈ રીતના નેગોશિએટ થાય છે બંનેના વચ્ચે. નંબર 2 ના સપોર્ટમાં, if I come out openly, કેમ તો રશિયા, ઇન્ડિયા, બ્રિક્સ, ઇન શોર્ટ દેખાઈ રહ્યું છે. હું એમ નથી કહેતો, દેખાઈ રહ્યું છે. ઇન્ડિયા તો ન્યુટ્રલ છે, બટ સ્ટીલ ન્યુટ્રલ છે છતાં ક્યાં કંઈક અમેરિકાના ફેવરમાં એટલું બધું નથી, કારણ કે જે રીતના ટેરિફ ઇન્ડિયાને એક સ્કેપ ગોટ બનાવવામાં આવ્યું છે, બકરો બનાવવામાં આવ્યો છે આ ટેરિફ લગાડીને, બધું કરીને. તો આજની મીટિંગ ખૂબ જ અગત્યની છે. વોટ ચાઇના ડઝ ઓર વોટ ચાઇના નેગોશિએટ્સ ઓર વોટ અમેરિકા નેગોશિએટ્સ, શું થાય છે બંનેનો આઉટકમ, લેટ્સ સી. એના ઉપર તમારું આખું ઇકોનોમી, વિશ્વની એટલે ઇકોનોમીમાં તમારું સ્ટોક માર્કેટ પણ આવી જાય, ડોલરની સ્ટ્રેન્થ પણ આવી જાય, ગોલ્ડ અને સિલ્વર પણ આવી જાય. ગોલ્ડ અને સિલ્વરમાં એક વાત કહું તો ઘણા પ્રશ્નો મને આવતા હોય છે કે શું કરાય અત્યારે, તો વેટ એન્ડ વોચ જ છે. ગોલ્ડ અને સિલ્વરમાં ગઈકાલનો દિવસ અને આજનો દિવસ, જ્યાંથી હું સમજુ છું યુરોપિયન યુનિયનમાં ઇટ વોઝ એન એક્સપાયરી ડે, અને આ જે ટ્રમ્પનું જે અમેરિકા અને ચાઇનાની જે મીટિંગ છે, ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ ડે. તો અહીંયાથી જે બહાર નીકળશે, શું શોર્ટેજ છે, કઈ રીતનું છે, પછી 1-2 દિવસમાં બધું આઉટકમ બહાર આવશે. કેમ કે જ્યાં સુધી ડેટા આવશે ને, ડેટાને તમે સમજો, શું પોઝિશન કેરી ફોરવર્ડ થઈ છે, શોર્ટની કેટલી થઈ છે, એમાં ડિલિવરી વાળા કેટલા છે, વગેરે વગેરે બધી જે વસ્તુ જે બહાર આવશે, till the time it reaches us or you, ત્યારે all the outcome will come. બટ અહીંયા ડેટાને જોઈને, ગઈકાલ સુધીના જે ડેટા આપણે જોઈએ છે, અને ખાસ કરીને ઇન્ડિયન સ્ટોક માર્કેટનો હું જે ડેટા જોઉં છું, બીકોઝ આઈ ફોલો ધેટ ઓનલી, બેસિકલી હું કોઈ કમોડિટીમાં પહોંચી જાઉં છું, તો ધેટ ગિવ્સ મી એન ઇન્ડિકેશન કે એફઆઈઆઈ ની ખરીદી ગઈકાલે નથી. માર્કેટ નિફ્ટી ગઈકાલે પોઝિટિવ રહ્યું છે, વિથ લો વોલ્યુમ. મેટર ઓફ કન્સર્ન, નવી સિરીઝની શરૂઆત થાય છે, પહેલો દિવસ છે, વોલ્યુમ નથી. મેટર ઓફ કન્સર્ન, હું અવારનવાર આ શબ્દ બોલી રહ્યો છું, એટલે ચિંતાજનક વાત છે. અને જ્યારે બી લો વોલ્યુમ હોય તો યુ હેવ ટુ બી ઓન ધ સાઇડલાઇન. એનો મતલબ એ નથી કે તમે જઈને મંદી કરો, ના, હું એ નથી કહેતો કે તમે જઈને મંદી કરો, બટ યસ, book your profit if you are confident. If you don't want to book your profit, hedge it, insure it. હા, મેઇન ડિરેક્ટિવ કે ડાયરેક્શન કહો તમે, કે સજેશન કહો, આપણા તરફથી આ વસ્તુ દેખાય છે. બીજી વસ્તુ નોટ કરવા જેવી છે કે એડીઆરમાં ડોક્ટર રેડી 8% ઘટાડો જોવા મળ્યો છે. 8% ઘટાડો કેમ દેખાયો છે? કારણ કે કંપનીને એક નોન કોમ્પ્લાયન્સની નોટિસ આવી છે કેનેડાના ફાર્માસ્યુટિકલ ડ્રગ ડાયરેક્ટરેટ પાસે. હવે 8% ઘટાડો આવ્યો છે. ઓકે, એક ઘટાડો આવશે, મે બી કદાચ થોડું નેગેટિવ રહેશે, પણ જ્યારે બી તમને આમાં સપોર્ટ દેખાય, સી ડોક્ટર રેડી આ નોન કોમ્પ્લાયન્સ છે, તો આ નોન કોમ્પ્લાયન્સ કેન બી કવર્ડ અપ ઓર કેન બી રેક્ટિફાઈડ in the time to come. So થોડુંક એ જોઈને you can work on it and move forward. It's not a bad company. It's a good company, good pharmaceutical company. So it can be taken care of, right? હવે બીજો આપને કોઈ પ્રશ્ન પૂછવો હોય સ્ટોક સ્પેસિફિક કે
તો તમે કહી શકો છો ગઈકાલે અમુક કંપનીઓના રિઝલ્ટ આવ્યા છે, રિઝલ્ટ ઇઝ ગુડ, અને માર્કેટ હવે આઈ થિંક સો રિઝલ્ટ ઉપર સ્ટોક સ્પેસિફિક તમારે કામ કરવું હશે તો રિઝલ્ટ ઉપર તમને વધારે તમારે ધ્યાન આપવું પડશે ને દેટ વિલ વર્ક મોર પોઝિટિવલી. બિલકુલ હરેશભાઈ, આમ તો આપણે ચર્ચા કરી જ છે, પરંતુ તેમ છતાં પણ આજનું જે માર્કેટ છે તેને લઈને જે પ્રકારે આપણે ચર્ચા કરી છે, ગઈકાલે જે માર્કેટ રહ્યું છે, ત્યારે આજને લઈને ખાસ કરીને રોકાણકારો માટે કોઈ સ્પેશિયલ ટિપ્સ? રોકાણકારો માટે તો મેં કીધું કે એમને હેજિંગ કરીને જ આગળ વધવાની જરૂર છે. નેકેડ બાઇંગ ના. હા, સ્ટોક સ્પેસિફિકમાં તમારે નેકેડ બાઇંગ કરવું છે તો ગ્રેજ્યુઅલી જે કંપનીના રિઝલ્ટ સારા આવી રહ્યા છે, જેનું પ્રોજેક્શન આગળ સારું તમને દેખાય છે, એવી કંપનીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો. બટ અધરવાઇઝ, કારણ કે સી યુ આર સિટિંગ નિયર ટુ અ ફેન્સ, તમે એક દિવાલ ક્રોસ કરવા જઈ રહ્યા છો, એક ફ્લોર તમે ક્રોસ કરવા જઈ રહ્યા છો, અને એક ફ્લોર ક્રોસ કરવામાં તમે થાક્યા છો કારણ કે માર્કેટ આટલું બધું ચાલ્યું છે, આપને એક થાક લાગ્યો છે. તો બટ નેચરલ ધેર ઇઝ અ બ્રીધર ટાઈમ. સો ધીસ ઇઝ અ બ્રીધર ટાઈમ. અહીંયાથી ક્વાઇટ પોસિબલ તમે ઉપર ના પણ જઈ શકો ને ક્વાઇટ પોસિબલ તમે અહીંયાથી તમે નીચે પણ આવી જાઓ. સો એટ ધીસ જંક્ચર વોટ યુ હેવ ટુ ડુ ઇઝ યુ હેવ ટુ વેઇટ એન્ડ વોચ. થોડુંક ધીરજ રાખવાની જરૂર છે, થોડુંક વેટ એન્ડ વોચ કરો, અને એના અંદર પછી તમને કંઈક પર્લ્સ અને જ્વેલ્સ મળી જાય, રાઈટ સ્ટોક. જી બિલકુલ. હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સની થોડી ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા બેન્કિંગ સેક્ટરમાં ચર્ચા કરીએ તો આઈસીઆઈસી બેંકનું લેવલ જાણીએ. આઈસીઆઈસીઆઈ બેંકમાં ઓકે. હવે આઈસીઆઈસી બેંકમાં શું વાત કરું, મુહૂર્તના દિવસથી જ આ ઇન્સ્ટ્રુમેન્ટ એનાથી પહેલા, મુહૂર્તના દિવસે બી નહીં, એના પહેલાથી જ આ ઘટી રહ્યું છે, અને એક મુહૂર્ત પહેલાનો જે એનો એક સ્ટ્રોંગ સપોર્ટ હતો, that was 1352, and it has come near to that 1359, 1357, 56, yes, 56, yeah. તો 52 ની નજીક આવ્યો છે, 1352. એટલે 135250 તમે ગણો, 1350 થી it had a good run, અને ત્યાંથી પછી again it had a very good fall. તો wait for this level 1350. આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. જ્યાં સુધી 1350 બ્રેક નથી થતો તમે આઈસીઆઈસી બેંકને હોલ્ડ રાખો. બિલકુલ દર્શક મિત્રો, તો આઈસીઆઈસી બેંકની આપણે જે વાત કરી છે તેમાં 1350 સપોર્ટ લેવલ છે. જ્યાં સુધી 1350 સપોર્ટ લેવલ રીચ નથી કરતું ત્યાં સુધી આપણે હોલ્ડ કરીશું. અને આ સાથે જ હરેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો ચર્ચા માટે, ખૂબ સુંદર ચર્ચા કરી આજે તે બદલ. તો દર્શક મિત્રો, આજે શેર બજારના ધબકારામાં આપણે જે પ્રકારે ચર્ચા કરી છે, અને આવનાર સમયમાં પણ આ ખાસ કાર્યક્રમમાં શેર બજારને લઈને તમામ વિષયો, તમામ સવાલોના જવાબ આ ખાસ કાર્યક્રમમાં આપને મળતા જ રહેશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.